લોકશાહીના અવસર સમાન લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી આજે સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ ગઈ હતી। ત્યારે વાવ તાલુકાના 321 બૂથો પર મતદાન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી। ત્યારે આજે વાવ વિધાનસભાના વાવ તાલુકામાં વાવડી અનુપમ પ્રાથમિક શાળા ખાતે વાવ તાલુકાનું મોડેલ બૂથ 1 અને બૂથ 2 ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં મંડપ, સાઇનબોર્ડ, મતકુટીર, મતદાન પ્રક્રિયાની સમજ આપતા બેનર, ચા પાણી, વિકલાંગ માટે ચેર તેમજ મેડિકલ સેવા તેમજ બંને બૂથોમાં હીટ વેવની આગાહીને લઈને એસી, ઇકો ફ્રેન્ડલી કુંડા તેમજ ચૂંટણી પ્રક્રિયાની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરંડવાલના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં ન્યાય, શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। આ સાથે નાગરિકોમાં મતદાનનો ઉત્સાહ જગાવવા તથા તેમને અનેરો અહેસાસ આપવા મોડેલ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા હતા, જે અનુસંધાને આજે વાવડી અનુપમ પ્રાથમિક શાળા ખાતે બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી ગ્રામજનોએ કરી હતી।